ઓપરેશન શિલ્ડ અન્વયે પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવામાં આવી હતી। મોક ડ્રીલ દરમિયાન આતંકવાદી હુમલો તેમજ યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિનો અભ્યાસ કરીને સંભવિત શક્યતાઓની સમીક્ષા કરવામાં આવી હતી। મોક ડ્રીલ દરમિયાન પોલીસ વિભાગ, 108 એમ્બ્યુલન્સ ટીમ, ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। તેમજ આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ બાદ સાંજે 7:30 કલાકથી 8 કલાક દરમિયાન ગોધરા શહેરના કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂના બસ સ્ટેન્ડથી ચર્ચ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર, ચર્ચથી સરદારનગર ખંડ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર, સરદારનગર ખંડથી વિશ્વકર્મા ચોક થઈ સિવિલ લાઇન સ્કૂલ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર, સિવિલ લાઇન સ્કૂલથી નગરપાલિકા કચેરી તરફ જતા જમણી બાજુનો વિસ્તાર અને નગરપાલિકા કચેરીથી રામસાગર તળાવથી લાલબાગ ટેકરી અને બસ સ્ટેન્ડ તરફ જતા જમણી બાજુના વિસ્તારમાં બ્લેકઆઉટની ડ્રીલ યોજાઈ હતી। નિતેશ સામતાણી સાથે અશોક સામતાણી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।